નમસ્કાર ખેડૂત મિત્રો. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા જે અન્યાયી, અપૂરતું અને ઐતિહાસિક મજાક સમાન જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એની સામે ખેડૂતોની અસહમતિ અને વિરોધ દર્શાવવા માટે ગુજરાતના ખેડૂતોને પણ પંજાબના ખેડૂતોની જેમ હેક્ટરે 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે, ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે, MSPની કાયદાકીય સ્વરૂપ મળે અને મગફળીના ટેકાના ભાવની ખરીદી માટે જે મર્યાદા છે 125 મણની, એ વધારીને 250 મણ કરવામાં આવે એવી માંગણી સાથેની રજૂઆત આ કિસાન વિરોધી ભાજપ સરકારના બહેરા કાન સુધી પહોંચે, આ નિંદ્રાધીન સરકારને ઢંઢોળવા માટે આગામી 11 તારીખના મંગળવારના રોજ બપોરે 3 કલાકે સૂત્રાપાડા તાલુકાના રાંચી પાસેના ટોબરા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલું છે. આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, શ્રી હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, યુવરાજસિંહ જાડેજા, પરેશભાઈ ગોસ્વામી, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી, રેશમાબેન પટેલ જેવા ખેડૂત અગ્રણીઓ આવી રહ્યા છે. ત્યારે આપણા હક અને અધિકાર માટે સરકારની નીતિઓ દ્વારા ગુજરાતના ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે, જે અન્યાય થઈ રહ્યો છે, એની સામે આપણો વિરોધ નોંધાવવા માટે આપણે સૌ આ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપીએ એવી ગીર સોમનાથ જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓને આમંત્રણ પાઠવું છું. જય કિસાન.